નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે કલિલમય દ્રાવણનું વર્ગીકરણ, કલિલમય દ્રાવણમાં રહેલા વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમના કણોના તો કે ભૌતિક સ્થિતિના આધારે આપણે એના વર્ગીકરણ જોયા હતા, જેની અંદર આપણે જુદા જુદા 8 પ્રકારના કલિલમય દ્રાવણની આપણે ચર્ચા કરેલી. આજે આપણે બીજા બે કલિલમય દ્રાવણના પ્રકાર, બીજી બે રીતે આપણે કલિલમય દ્રાવણનું વર્ગીકરણ કરીશું. તો શરૂઆત કરીએ આપણે જે કલિલમય દ્રાવણ છે એમાં રહેલી વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમના કણો વચ્ચેની આંતરક્રિયાના આધારે વર્ગીકરણ. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કલિલમય દ્રાવણની અંદર બે ઘટકો છે. જે ઓછો છે એને આપણે કલા કહીએ છીએ, જે વધારે છે એને માધ્યમ કહીએ છીએ, બરાબર છે. અને આ માધ્યમની અંદર, માધ્યમની ભૌતિક સ્થિતિની અંદર પેલા જે કલાના અણુઓ છે એ અંદર ડિસ્પર્સ થયેલા હોય છે, વિખેરાયેલા હોય છે, વિક્ષેપન થયેલા હોય છે. માટે જે ઓછો ઘટક છે વિક્ષેપિત કલા, જે વધારે છે વિક્ષેપન માધ્યમ. તો વિક્ષેપિત કલાના કણો અને વિક્ષેપન માધ્યમના કણો વચ્ચેના આકર્ષણ બળને આધારે, એટલે કે તેમની વચ્ચે થતી આંતરક્રિયાના આધારે આપણે કલિલમય દ્રાવણને બે પ્રકારે વર્ગીકૃત કરી શકીએ, બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ. એકને કહીએ લાયોફિલિક કલિલ અથવા લાયોફિલિક સોલ અને બીજાને કહેવાય લાયોફોબિક સોલ. તો ક્વેશ્ચનની શરૂઆત કરીએ મિત્રો, તો તમારે એક્ઝામમાં આવા પ્રશ્ન પૂછાઈ શકે. એક્સક્યુઝ મી, પરિક્ષેપિત કલા અથવા વિક્ષેપિત કલા પણ લખાય. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ અથવા વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમના કણોની આંતરક્રિયા પર આધારિત કલિલમય દ્રાવણનું વર્ગીકરણ કરો. અથવા પ્રશ્ન સીધો જ પૂછાય કે લાયોફિલિક સોલ એટલે શું સમજાવો, અથવા લાયોફોબિક સોલ એટલે શું છે સમજાવો, અથવા લાયોફિલિક કલિલ અથવા લાયોફિલિક સોલ અને લાયોફોબિક સોલ વચ્ચેનો તફાવત આપો. તો આપણે અહીંયા તફાવતના સ્વરૂપમાં આપણે પ્રશ્નને સમજવા પ્રયત્ન કરીશું મિત્રો. તો અહીંયા લખીશું પહેલા આપણે લાયોફિલિક સોલ, લાયોફિલિક સોલ, અને બીજી તરફ લખીશું આપણે લાયોફોબિક સોલ. શરૂઆત આપણે લાયોફિલિક સોલ થી કરીએ મિત્રો. તો તમે અહીંયા જોઈ શકો છો કે લાયોફિલિક બે શબ્દોનો બનેલો છે, લાયો અને ફિલિક. લાયોનો અર્થ થાય લિક્વિડ અને ફિલિકનો અર્થ થાય ફિલિંગ્સ. લિક્વિડ પરત્વેની ફિલિંગ્સ, ફિલિંગ્સ અથવા આકર્ષણ, લિક્વિડ પરત્વેની આકર્ષણ. તો આનો અર્થ એવો થયો કે કલિલમય દ્રાવણની અંદર જે વિક્ષેપિત કલાના કણો છે એ વિક્ષેપણ માધ્યમ તરીકે જો પ્રવાહી હોય તો પ્રવાહીના કણો માટે જો એને ફિલિંગ્સ હોય એટલે કે આકર્ષણ હોય તો તે વખતે જે રચાતો સોલ છે એને આપણે લાયોફિલિક સોલ કહીશું. લાયો એટલે લિક્વિડ અને ફિલિક એટલે આકર્ષણ, અનુરાગ, બરાબર છે. તો લિક્વિડ ને તમારી બુકમાં લાયોફિલિક શબ્દ નથી આપેલો, દ્રવ અનુરાગી કલિલ શબ્દ આપેલો છે. તો દ્રવ એટલે ફ્લુઇડ, લિક્વિડ, બરાબર છે. તો આપણે એના માટે લખીશું આપણે અહીંયા દ્રવ અનુરાગી, દ્રવ અનુરાગી કલિલ, અથવા શું લખાય દ્રવ આકર્ષી અથવા દ્રવ સ્નેહી પ્રકારનો કલિલ, બરાબર છે. પેલી બાજુ જોઈએ તો લાયોફોબિક, એક કામ કરીએ પહેલા આપણે લાયોફિલિક સમજી લઈએ પછી લાયોફોબિક પર જતા રહીશું. તો હવે અહીંયા આપણે ચર્ચા કરીશું લાયોફિલિક સોલ કોને કહેવાય. ફરીથી એક વખત, જે સોલમાં વિક્ષેપિત કલાના કણો એટલે કે જે ઓછા પ્રમાણમાં છે તેના કણો વિક્ષેપણ માધ્યમના કણો પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય તો તે વખતે તેમની વચ્ચે રચાતા સોલને આપણે શું કહીશું, લાયોફિલિક સોલ કહીશું. મિત્રો એક પહેલા એક્ઝામ્પલ દ્વારા સમજવા માટે પ્રયત્ન કરીએ. મારી પાસે ગુંદર છે. હવે પ્રશ્ન થાય કે ગુંદર સિન્થેટિક પણ બને અને ગુંદર કુદરતમાંથી પણ મળે. સામાન્ય રીતે જે કુદરતી રીતે મળતો ગુંદર છે એ આપણને વૃક્ષોમાંથી મળે. વૃક્ષોના થડની છાલને તમે જ્યારે એની પર ચીકણું મૂકો તો એમાંથી ધીમે ધીમે પ્રવાહી ચીકણું તો કે સ્ત્રાવ પ્રવાહીનો જડતો હોય એ ભેગો થઈને ધીમે ધીમે ત્યાં સુકાય ને તો કે ગુંદરના સ્વરૂપમાં જોવા મળે, જેને રેઝિન પણ કહી શકીએ આપણે. આ ગુંદર, બરાબર છે, એ ઘન સ્વરૂપમાં છે. હવે આ ગુંદરને તમે જ્યારે પાણીમાં નાખો છો, બરાબર છે, અને એને હલાવીને દ્રાવણ બનાવો છો ત્યારે એ જે દ્રાવણ બનીને શું કહેવાય, લાયોફિલિક સોલ અથવા કલિલ કહી શકીએ આપણે. કારણ કે અહીંયા જે ગુંદરના કણો છે એ પ્રવાહી, અહીં પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે મિત્રો. તો લાયોફિલિક સોલને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીશું સામાન્ય રીતે. તો કે જે સોલમાં વિક્ષેપિત કલા
અથવા શું બોલાય પરિક્ષેપિત કલા. વિક્ષેપિત કલાના કણો વિક્ષેપણ અથવા પરિક્ષેપણ માધ્યમના કણો સાથે અથવા કણોને આકર્ષે છે, કણો સાથે આકર્ષણમાં છે અથવા કણોને આકર્ષે છે તો તે બનતા દ્રાવણને તે બનતા કલિલને સીધું તો તે કલિલને અથવા તે સોલને લાયોફિલિક સોલ અથવા દ્રવ અથવા શું બોલાય પ્રવાહી સ્નેહી અથવા પ્રવાહી આકર્ષી સોલ અથવા શું કહેવાય કલીલ કહે છે. બીજા ઉદાહરણમાં જોઈએ મિત્રો તો સ્ટાર્ચને તમે જ્યારે પાણીમાં ઉમેરીને તમે એને ખૂબ હલાવો છો, બરાબર છે, થોડું ગરમ પણ કરો છો, ત્યારે સ્ટાર્ચના કેટલાક કણો એ પાણીમાં દ્રાવ્ય થઈ ગયા હોય તેવું દેખાય છે, બરાબર છે. મોટાભાગે સ્ટાર્ચ અદ્રાવ્ય સ્વરૂપે જોવા મળે, પણ કેટલોક સ્ટાર્ચ દ્રાવ્ય થયો હોય તેવો ભાસ થાય છે. હવે ગાળી લો છો તો પછી સ્ટાર્ચનું દ્રાવણ બની જાય છે. તો સામાન્ય રીતે સ્ટાર્ચને પાણીમાં નાખતા જે કલિલમય દ્રાવણ બને છે એ લાયોફિલિક પ્રકારનું કલિલ છે તેમ કહી શકાય. ત્યાર પછીથી ઈંડાની જરદી. આપણે કહ્યું છે કે ઈંડાને જ્યારે તોડીએ ત્યારે અંદરથી સફેદ અને પીળા રંગના બે અંદર ભાગ જોવા મળે, બરાબર છે. એમાં જે સફેદ રંગનો ભાગ છે જરદી છે એને પાણીમાં ઉમેરીને જે દ્રાવણ બનાવો એ લાયોફિલિક પ્રકારનું સોલ છે તેમ કહી શકાય. તો અહીંયા આપણે ઉદાહરણ લખવા હોય, બરાબર છે, તો એ લખી શકીએ આપણે ઉદાહરણને આપણે એક પોઈન્ટના વાઇઝમાં લખી દઈએ આપણે. તો સામાન્ય રીતે સ્ટાર્ચ, ગુંદર, ત્યાર પછીથી રબર, જીલેટીન, ઈંડાની જરદી, વગેરેથી બનતા સોલ છે. આપણે બાયોમોલિક્યુલ ચેપ્ટર ભણી ગયા જૈવિક અણુ, બરાબર છે. જૈવિક અણુ ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે પોલિમરની અંદર આપણે જોયું હતું કે શ્રીલંકા છે, મલેશિયા છે, એવા દેશોની અંદર રબરના વૃક્ષોને ઉછેરવામાં આવે. રબરના વૃક્ષમાં પણ જ્યારે કટ મૂકવામાં આવે ત્યારે એમાંથી રબર પ્રવાહી લેટેક્સ મળે, જેને પાણીની અંદર ઉમેરીને પછીથી સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં ઉમેરીને એમાંથી રબર મેળવવામાં આવે, એને સુકવવામાં આવે અને પછી પર પ્રોસેસ કરીને કુદરતી રબર મેળવવામાં આવે. તો આ જે રબર છે, બરાબર છે, એ પણ કોનું સ્વરૂપ છે? લાયોફિલિક સોલનું સ્વરૂપ છે. ત્યાર પછીથી તમે જુઓ આ પ્રકારના જે સોલ છે, સ્ટાર્ચને પાણીમાં નાખો, ગુંદરને પાણીમાં નાખો, રબરના દૂધને પાણીમાં નાખો, જીલેટીને પાણીમાં નાખો કે ઈંડાની જરદીને પાણીમાં નાખીને ફક્ત હલાવો તો પણ તો કે લાયોફિલિક સોલ તૈયાર થઈ જાય છે મિત્રો. તેથી કહી શકાય કે આ પ્રકારના સોલની બનાવટમાં કોઈ ખાસ તકનીક અથવા પદ્ધતિની જરૂર પડતી નથી. પાણી અથવા યોગ્ય દ્રાવક, અહીંયા આપણે શબ્દ લખી યોગ્ય પ્રવાહી ઉમેરી, એટલે આ શું થઈ ગયું? વિક્ષેપણ માધ્યમ થઈ ગયું. ઉમેરી હલાવતા આ પ્રકારના લાયોફિલિક સોલ બને છે મિત્રો. તો જોઈએ આપણે કેવી રીતે. તો કે ધારો કે મારી પાસે છે ગુંદરમાં શું કર્યું? પાણી ઉમેર્યું.
અને એનાથી શું થઈ ગયું તો કે ગુંદરનો કલીલ થઈ ગયું, ગુંદરનું કલીલ દ્રાવણ થઈ ગયું, બરાબર છે। અહીંયા જે ગુંદર છે શું છે, ગુંદર છે એ વિક્ષેપિત કલા છે, પાણી એ વિક્ષેપણ માધ્યમ છે, અને આ શું છે તો કે લાયોફિલિક સોલ છે। હવે મિત્રો આ જે ગુંદરનું કલીલમય દ્રાવણ છે એમાં ધારો કે કોઈક રીતે જો એમાંથી પાણીને એટલે કે વિક્ષેપણ માધ્યમને દૂર કરવામાં આવે તો એમાંથી પાણી દૂર થતા ગુંદર આપણને પાછો પ્રાપ્ત થઈ જાય, એટલે કે સોલ નાશ પામે। પણ ફરીથી જ્યારે એની અંદર પાણી ઉમેરવામાં આવે અને હલાવવામાં આવે તો ફરી પાછો લાયોફિલિક સોલ તૈયાર થઈ જાય છે। તો આનો અર્થ શું થયો, લાયોફિલિક સોલ કેવો છે, પરિવર્તનીય છે। તો આપણે આગળનો મુદ્દો લખીએ કે લાયોફિલિક સોલ પરિવર્તનીય સોલ છે, પરિવર્તનીય સોલ છે। કેવી ખબર પડે તો કે કોઈ પ્રકારે માધ્યમ, કયો માધ્યમ, વિક્ષેપણ માધ્યમ, અથવા બીજું શું નામ એનું, પરિક્ષેપણ માધ્યમ ને દૂર કરતા વિક્ષેપિત કલા પુનઃ પ્રાપ્ત થાય છે। તેમાં ફરીથી પાછું પાણી ઉમેરીએ, તેમાં ફરીથી વિક્ષેપણ માધ્યમ ઉમેરતા લાયોફિલિક સોલ પાછો બની જશે, પુનઃ લાયોફિલિક સોલ બને છે। એનો અર્થ શું થયો, તે પરિવર્તનીય પ્રકારનો સોલ છે। મિત્રો આપણે હમણાં કીધું એ પ્રમાણે અહીં વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમના કણો વચ્ચે આકર્ષણ પણ હોવાને કારણે એકબીજાની સાથે જકડાઈ રહે છે। આનો અર્થ શું થયો કે લાયોફિલિક સોલ કેવો છે, સ્થાયી છે। તમે ગુંદરમાં પાણી ઉમેરીને તમે મૂકી રાખો તો એ કાયમ માટે એ ગુંદરનું દ્રાવણ રહે। હા, જો એને ખુલ્લું રાખ્યું હોય તો પાણી ઉડી જવાને કારણે પાછો વિક્ષેપિત કલામાં ફેરવાય, પણ તમે બંધ પાત્રમાં રાખ્યું હોય, બરાબર છે, તો એ કાયમ માટે એ લાયોફિલિક સોલના સ્વરૂપમાં જ જોવા મળશે। તો એનો અર્થ શું થયો, આગળ તમને નહીં દેખાતું હોય, પછી કેમેરો નીચે કરી તમને દર્શાવું છું, તો અહીંયા આપણે લખી શકીશું કે આ કેવો છે તો કે સ્થાયી સોલ છે, અને સ્થાયી સોલ હોવાને કારણે તેમાં સ્થાયી કરતા, સ્ટેબિલાઇઝર પદાર્થ, સ્થાયી કરતા ની જરૂર પડતી નથી। ઓકે, હવે લાયોફોબિક પર જતા રહીએ। તો લાયો એટલે લિક્વિડ, ફોબિક એટલે ફોબિયા, લાયોફિલિક એટલે કે ફોબિયા નો અર્થ થાય ડિસઅટ્રેક્શન, બરાબર છે, અપાકર્ષણ થવું, બરાબર છે। તો એવું કહી શકાય કે લાયોફિલિક સોલમાં જે અલ્પ પ્રમાણમાં છે તેવા વિક્ષેપિત કલાના કણો જે વધુ પ્રમાણમાં છે એવા વિક્ષેપણ માધ્યમના કણો પ્રત્યે અપાકર્ષણ કરતા હોય, તેને ધિક્કારતા હોય, બરાબર છે। તો તે વખતે જે સોલ બને એને લાયોફોબિક સોલ કહેવાય। મિત્રો લાયોને આપણે લિક્વિડ, પ્રવાહી પણ કહી શકીએ અને દ્રવ, ફ્લુઇડ પણ કહી શકીએ। તો જે અહીંયા નામ છે દ્રવ અનુરાગી અને દ્રવ સ્નેહી, બરાબર છે। તો એવી રીતે અહીંયા આપણે એનું નામ આપીશું દ્રવ વિરાગી, વિરાગ એટલે વૈરાગ થવો, દ્રવ વિરાગી સોલ અથવા દ્રવ વિરોધી સોલ અથવા કલીલ। તો જો તમે આ કમ્પ્લીટલી તૈયાર કર્યું હોય તો લાયોફોબિક સોલ તમે સરળતાથી યાદ રાખી શકો। પહેલો મુદ્દો અહીંયા શું છે તો કે જે સોલમાં વિક્ષેપિત કલાના કણો વિક્ષેપણ માધ્યમના કણોને આકર્ષતા હોય, તો અહીંયા શું આવશે, અપાકર્ષતા હોય, ધિક્કારતા હોય, બરાબર છે। તો અહીંયા લખીશું આપણે સામાન્ય રીતે જે સોલમાં વિક્ષેપિત કલાના કણો વિક્ષેપણ
માધ્યમના કણોને અપા કરશે અથવા શું કહેવાય તરછોડે, અથવા શું કહેવાય અપા કરશે, તરછોડે, બરાબર, ધિક્કારે, એક સરખા સાથે કોઈ પણ લખો તો ચાલે, તો તે સોલને પ્રવાહી વિરોધી અથવા પ્રવાહી અપાકર્ષી સોલ અથવા કલીલ કહે છે. ઉદાહરણ લખી દે પછી સમજાવો. દાખલા તરીકે ધાતુ ઓક્સાઇડ, ધાતુ હાઇડ્રોક્સાઇડ, ધાતુ સલ્ફાઇડ વગેરે થી બનતા સોલ છે. મિત્રો તમે સાંભળ્યું હશે કે ઘણી વખત સસ્તા આવતા સસ્તી જે જ્વેલરીઝ છે જેની ઉપર એમ કહી શકાય કે એલ્યુમિનિયમ કે લોખંડ કે ચાંદીના કડા ઉપર તો કે સોનાનું અથવા ચાંદીનું તો કે પાણી ચડાયેલું હોય, પ્લેટિંગ કરેલું હોય, તો એ પાણી મીન્સ કે વિદ્યુત વિભાજન પદ્ધતિથી આપણે એને ચડાવવું પડે. તો સામાન્ય રીતે ગોલ્ડનું પાણી બનાવવું પડે. ગોલ્ડનું પાણી બનાવવાનું શું થયું? ગોલ્ડ તો ધાતુ છે, ચાંદી પ્લેટિનમ તો ધાતુ છે, તો એનો સોલ કેવી રીતે બને? બીજું, તમે જો પેપર વાંચતા હોય તો પેપરની અંદર મહિના 2 મહિનામાં તમને એવી એક નાની એડવર્ટાઇઝ જોવા મળશે, ખાસ કરીને આયુર્વેદિક દવાખાનાઓમાંથી, કે ભાઈ પુષ્ય નક્ષત્ર આવતું હોવાને કારણે 10 વર્ષ સુધીના 8 થી 10 વર્ષ સુધીના બાળકોને તો કે પુષ્ય નક્ષત્રની અંદર સુવર્ણપ્રાસના ટીપા આપવા જોઈએ, બરાબર છે. તો અથવા તમે અત્યારે ચ્યવનપ્રાસની સિઝનમાં તો જો હીરા ચાંદી, સોના ચાંદી, ચ્યવનપ્રાસ જોવા મળે છે. તો આપણા શરીર માટે સોનું અને ચાંદી બહુ અગત્યનું છે. સોનું અને ચાંદી તો ધાતુ છે, તો એનું દ્રાવણ કેવી રીતે બનાવાય? તો સોના અને ચાંદીને એટલા બારીક તોડવામાં આવે અને એને કારણે એમાં પાણીમાં ઉમેરીને જ્યારે આ પ્રકારના સોલ બનાવવામાં આવે તો એને આપણે શું કહીશું? સોલ કહીશું. બરાબર છે. આપણે ડિટેલમાં જોઈશું કે કેવી રીતે બને છે. અત્યારે જસ્ટ યાદ રાખો, બરાબર છે. એક એક્ઝામ્પલ પણ લખીએ આપણે. દાખલા તરીકે ગોલ્ડ સોલ, સલ્ફર સોલ વગેરે. એના પછીથી ત્રીજો મુદ્દો આપણે શું જોયો હતો આપણે? તો કે એની બનાવટની જ વાત કરેલી. આપણે જોયું કે લાયોફિલિક સોલની અંદર ફક્ત પાણી નાખો અને તરત જ તો કે એને બનાવી શકાય. પણ લાયોફોબિક સોલ ધાતુ અને પાણીને ભેગા કરવા અઘરા છે. ધાતુના કણોને પાણીના કણો વચ્ચે ક્યારે પ્યાર, પ્રેમ, આકર્ષણ, સ્નેહ થઈ શકે નહીં. તો આ પ્રકારના સોલ બનાવવા હોય, લાયોફોબિક સોલ બનાવવા હોય તો શું કરવું પડે? તો કે મારે વિશિષ્ટ પ્રકારની ટેકનિક, પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. તો અહીં આપણે ત્રીજો મુદ્દો લખીશું. આ સોલની બનાવટમાં વિશેષ અથવા વિશિષ્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. દાખલા તરીકે બ્રેડિંગ, આર્ક પદ્ધતિ, પેપ્ટીકરણ પદ્ધતિ વગેરે. ઓક્સિડેશન પદ્ધતિ આવે, દ્વિવિઘટન પદ્ધતિ આવે વગેરે, રાસાયણિક પ્રક્રિયાઓ પણ આવે, અતિશય ઠારણની પ્રક્રિયા પણ આવે, બરાબર છે. પણ આપણે જે સમજવાનું છે શું કે વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. ફક્ત પાણી નાખીને હલાવવાથી આ પ્રકારના સોલ બનાવી શકાતા નથી. અહીંયા આપણે એક મુદ્દો લખ્યો છે, જો પાણી ઉમેરીને ફક્ત હલાવવામાં આવે તો પણ લાયોફિલિક સોલ બને છે, પણ આ રીતે બનાવી શકાતા નથી. એટલે આપણે એક સ્ટેટમેન્ટ લખી દઈએ, તમને એક્ઝામમાં યાદ ના તો લખી નાખવાનું કે ફક્ત વિક્ષેપણ માધ્યમ, એટલે અહીંયા દાખલા તરીકે પાણી ઉમેરી હલાવતા આવા સોલ બની શકે નહીં, બરાબર છે. એના પછીની વાત કરીએ
તો આપણે શું કર્યું, પરિવર્તનની વાત, લાયોફિલિક સોલ્ટ કેવો છે, પરિવર્તનીય છે, માધ્યમને દૂર કરી નાખ્યું તો એ પાછો સોલ્વ મટી ગયો, પણ પાણી ઉમેર્યું તો પાછું એ સોલ્વમાં પરિવર્તન પામે છે, પરિવર્તનીય છે તેમ કહી શકાય. પણ અહીંયા લાયોફોબિક સોલ્ટ કેવો છે, અપરિવર્તનીય છે, અપરિવર્તનીય છે. તેમાં તેને ગરમ કરવામાં આવે અથવા વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવામાં આવે, પદાર્થ ઉમેરતા કે ઝડપથી, ખૂબ ઝડપથી ફક્ત હલાવવામાં આવે, ખૂબ ઝડપથી હલાવતા, ખૂબ ઝડપથી હલાવતા તેનું સ્કંદન થાય છે. સોલનું શું થાય છે, સ્કંદન થાય છે. અર્થાત સોલ નો નાશ થાય છે. આપણે ભણી ગયા એવું બાયોલોજીના વિદ્યાર્થીઓ ખાસ કે આપણો જે લોહીનું ગ્રુપ છે, આપણા લોહીનું જે બી ગ્રુપ કે એ ગ્રુપ કે બી ગ્રુપ કે ઓ ગ્રુપ છે, બરાબર છે, એની અંદર અમુક પ્રકારના ગ્રુપ ધરાવતા લોહીને આપણે ચડાવી શકાય. એના સિવાય જો ગ્રુપ ચડાવવામાં આવે, બરાબર છે, દાખલા તરીકે ઓ ગ્રુપ છે, બરાબર છે, તો ઓ ગ્રુપમાં તમે એબી ગ્રુપ નાખો તો શું થઈ જાય, એની અંદર જે લોહીના છે ગઠ્ઠા થઈ જાય, બરાબર છે, બધા રક્તકણો ભેગા થઈ જાય દાખલા તરીકે. તો આવી રીતે ભેગું થવું એને સ્કંદન થવું તેમ કહેવાય. દૂધની અંદર તમે લીંબુ નીચોડો તો એની અંદર તો કે પનીર અલગ પડી જાય છે, પાણી છૂટું પડી જાય છે, બરાબર છે, એ સ્કંદન થયું કહેવાય. આપણે સ્કંદનની ડિટેલમાં જોઈશું. એટલે કે લાયોફોબિક સોલ છે, બરાબર છે, એ નાશ પામે. ફરી માધ્યમ ઉમેરો તો પણ એ બનાવી શકાય નહીં. એનો અર્થ શું થયો, તે અપરિવર્તનીય છે મિત્રો. અને એનો અર્થ શું થયો, તે કેવો છે, આમ તે અસ્થાયી છે, બરાબર છે. એટલે આપણે સ્ટેટમેન્ટ અહીંયા લખી દઈએ, છેલ્લું સ્ટેટમેન્ટ લખી દઈએ કે આ પ્રકારના સોલ કેવા છે, અસ્થાયી છે. કેમ અસ્થાયી છે? કારણ કે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમના કણો વચ્ચે આકર્ષણ જ નથી. જ્યાં આકર્ષણ ના હોય, જ્યાં પ્રેમ ના હોય, બીજા મળે જ્યાં સ્નેહ ના હોય, તો એવા લોકોને ભેગા રાખવા મુશ્કેલ હોય છે, બરાબર છે. થોડું ઘણું પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય કે તરત છૂટા પડી જાય. તો આ પ્રકારના સોલ અસ્થાયી છે, બરાબર છે. કારણ કે એ કેવા છે, તો કે વિક્ષેપિત કલાના કણો વિક્ષેપણ માધ્યમના કણોને અપાકર્ષણ કરે છે, બરાબર છે, અને એને કારણે પ્રમાણ ઓછા સ્થાયી છે. આથી તેની સ્થિરતા માટે યોગ્ય વિદ્યુત વિભાજ્ય, જેને આપણે અહીંયા કહીશું સ્થાયી કરતા પદાર્થ ઉમેરવામાં આવે છે. તમારી બોર્ડની એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ આ અગત્યનો ક્વેશ્ચન છે, વ્યવસ્થિત તૈયાર કરજો. મિત્રો હવે આપણે વિક્ષેપિત કલાના કણોના પ્રકારને આધારે કલિલમય દ્રાવણનું આપણે વર્ગીકરણ કરીશું. અત્યાર સુધીમાં આપણે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમની ભૌતિક સ્થિતિના આધારે પણ જોયું. અગાઉ આપણે હમણાં જ વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમના કણો વચ્ચેની આંતરક્રિયાના સ્વભાવ દ્વારા આપણે કલિલના પ્રકાર જોયા. હવે આપણે જે વિક્ષેપિત કલા છે, જે પરિક્ષેપિત કલા છે, એના કણોના પ્રકારને આધારે વર્ગીકરણ કરીએ તો સામાન્ય રીતે કણોના પ્રકાર પરથી 3 પ્રકારના કલિલ જોવા મળે છે, સોલ જોવા મળે છે. બહુઆણ્વીય એટલે કે ગુણક આણ્વીય, વિરાટ, ગુરુ અથવા બૃહદ આણ્વીય કલિલ અને સમુચ્ચય અથવા સમગુણિત કલિલ. શું છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. પહેલું છે બહુઆણ્વીય કલિલ, જેને આપણે અંગ્રેજીમાં મલ્ટીમોલિક્યુલર, બહુ એટલે મલ્ટી મોલિક્યુલર કોલોઇડ્સ લખો તો પણ ચાલે અને સોલ લખો તો પણ ચાલે, બરાબર છે. તો હવે સમજો, આપણે ખબર છે
કે કલિલમય કણોની અંદર જે વિક્ષેપિત કલાના કણો છે એના કદનો ગાળો 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે હોય તો જ તે સોલ્વ બનાવી શકે. જો તેનાથી મોટું કદ ધરાવતો હોય તો તે સસ્પેન્શન દ્રાવણ બનાવશે, એટલે કે તે હલાવવાનું બંધ કરવાથી એ તળિયે બેસી જશે, બરાબર છે, એટલે કે એ ખોટું દ્રાવણ બનાવશે. અને 1 નેનોમીટર કરતા જો ઓછું કદ ધરાવતો હશે તો સાચા દ્રાવણ તરીકે વર્તશે. તો કલિલમય કણોના કદ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચેના કદના વિક્ષેપિત કલાના કણો હોય તો તેને આધારે આપણે તેના 3 પ્રકાર પાડીએ છીએ. તો સૌપ્રથમ અહીંયા તમે જુઓ, જ્યારે વિક્ષેપિત કલાના કણોના કદ 1 નેનોમીટર કરતા ઓછા કદના હોય તો ત્યારે આવા અનેક અણુઓ કે પરમાણુઓ ભેગા થઈને એક એવા વિરાટ અણુની રચના કરે કે જેને કારણે એ જે નવો સ્પીસીસ બન્યો, બરાબર છે, એનો કદનો ગાળો કેટલો હશે તો કે 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે હશે. સાદી ભાષામાં સમજાવું તમને તો જ્યારે વિક્ષેપિત કલાના કણોના કદ બહુ જ નાના હશે આ રીતે, બરાબર છે, ત્યારે એ સાચા દ્રાવણ જેવા હશે, બરાબર છે. તો હવે મારે કલિલમય દ્રાવણમાં જો મારે એને ફેરવવા હોય તો આ બધા શું કરવું પડે? ભેગા કરવા પડે. ભેગા કરવાને અહીંયા ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં શું કહેવાય? સમુચ્ચયિત થવું, એકત્રિત થવું, એકતા થવું, એટલે શું કહેવાય? સમુચ્ચયિત થવું એમ કહેવાય. એટલે શું કહે છે કે જ્યારે વિક્ષેપિત કલાના અણુ કે પરમાણુ એટલે કે કણો જ્યારે અતિશય નાના હોય, કેવા 1 નેનોમીટર કરતા પણ નાનું કદ ધરાવતા હોય, બરાબર છે, આવા કણોને જ્યારે વિક્ષેપણ માધ્યમમાં ઉમેરવામાં આવે ત્યારે આવા બધા કણો ભેગા થાય. ભેગા થવું એટલે શું કહેવાય? સમુચ્ચયિત થવું, સમુચ્ચય પામવું, બરાબર છે. અને એને કારણે જે નવો સ્પીસીસ બને છે એનો કદનો ગાળો કેવો છે? 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચેનો જોવા મળે મિત્રો. તો ત્યારે તે કલિલમય દ્રાવણ બનાવશે. તો સામાન્ય રીતે ગોલ્ડ, બરાબર છે, ગોલ્ડના સોલની અંદર ઘણા બધા ગોલ્ડના નાના નાના પરમાણુઓ ભેગા થઈને એક વિરાટ અણુ બનાવે, જેની અંદર 1 નેનોમીટર થી એટલે સમુચ્ચયિત થઈને એક વિરાટ અણુ બનાવે કે જે અણુનું કદ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે જોવા મળે. તો આવા જુદા જુદા કદ ધરાવતા પણ કેવા કલિલમય કણોના કદના ગાળામાં, બરાબર છે, આવા અનેક પ્રકારના અણુઓ બનીને ગોલ્ડ સોલ બનાવતા હોય છે. તે જ પ્રકારે સલ્ફરનો સોલ, તો સામાન્ય રીતે સલ્ફર S8 અણુ સ્વરૂપે જોવા મળે, બહુપરમાણુય અણુ છે તેમ કહેવાય. દાખલા તરીકે તમે જુઓ તો સલ્ફર છે એ આ પ્રકારે જોવા મળે. સલ્ફરના 8 અણુ આ રીતે ગોઠવાતા હોય, 1 2 3 4 5 6 7 અને 8. આવા સલ્ફરના 8 પરમાણુ ધરાવતા અનેક અણુઓ ભેગા થાય, લગભગ 1000 કે તેથી વધારે સંખ્યામાં S8 અણુઓ ભેગા થાય ત્યારે એ 1 નેનોમીટર થી 1000 નેનોમીટર વચ્ચેના કણના કદના કલિલમય કણના કદના ગાળામાં જાય અને ત્યારે તે સલ્ફરના સોલમાં ફેરવાય. ટૂંકમાં એવું યાદ રાખો કે બધા અતિશય નાના કણો સમુચ્ચયિત થાય અને એ કલિલમય કણના કદના ગાળામાં ફેરવાય અને આ પ્રકારનું સોલ બનાવે. મિત્રો, એક નાની વાર્તા તમને ખબર હોય તો ધારો કે એક સમુદ્રની અંદર બહુ વિશાળ વ્હેલ માછલી હોય છે અને નાની નાની બધી માછલીઓ તે ખાઈ જતી હોય છે. તો આવી બધી નાની માછલીઓ નક્કી કરે છે કે આપણે એ વ્હેલને ડરવા માટે શું કરીએ તો કે આવી બધી જ માછલીઓ ભેગી થઈને એના કરતા પણ મોટું કદ ધરાવતું એક વહેલું, ધારો કે મોટું કદ હોય એ પ્રકારે બધી જ માછલીઓ ભેગી થઈને જે વ્હેલ જેમને ખાઈ જતી હોય છે એનાથી મોટું કદ ધારણ કરીને એ વ્હેલની સામે જાય છે અને પેલી વ્હેલ છે ગભરાઈને ભાગી જાય છે અને એ તો પોતાનું જાન બચાવે છે. તો આ નાની નાની માછલીઓ ભેગી થઈને વિરાટ કદની વ્હેલ માછલી જેવા આકારમાં ફેરવાય, બરાબર છે, એટલે એક મોટા કદનો અણુ બનાવે તેમ કહી શકાય. તો યાદ રાખો કે મલ્ટીમોલેક્યુલર કોલોઇડ્સ કે સોલની અંદર નાના અતિશય નાના કદના કણો ચાહે અણુ સ્વરૂપમાં કે પરમાણુ સ્વરૂપના હોય એ ભેગા થઈને એ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરના કદમાં ફેરવાઈને આ પ્રકારના સોલ બનાવે, બરાબર છે. લાયોફોબિક પ્રકારના સોલ મોટા ભાગે આ પ્રકારના જોવા મળે, ગોલ્ડ છે, સલ્ફરના સોલ છે વગેરે. એના પછી બીજું છે વિરાટ આણ્વિક કલિલ. મિત્રો, આપણે ભણી ગયા છે કે પોલિમર એ વિરાટ કદના અણુઓ છે. પોલિમર કેવા છે? બહુ જ મોટા કદના તો કે અણુઓ છે અને એમના આણ્વિક દર્પણ કેવા છે? અતિશય ઊંચા હોય છે. તો સામાન્ય રીતે પોલિમરના જે અણુઓ છે એમના અણુઓના કદ, બરાબર છે, એ સામાન્ય રીતે કલિલમય કણના કદના ગાળામાં જ આવતા હોય છે, એટલે કે 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચેના ગાળામાં જ હોય છે. પરિણામે આવા પોલિમર્સને જ્યારે કોઈ યોગ્ય દ્રાવકમાં ઉમેરવામાં આવે છે ત્યારે તે સીધા જ તો કે આ પ્રકારના
સોલ સીધા જ બનાવી દેતા હોય છે, કારણ કે પોલિમર અણુઓનું કદ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે જોવા મળે છે. મિત્રો કેટલીક વખત ધારો કે એનાથી પણ વધારે કદના ધારો કે પોલિમરના અણુઓ હોય તો એને વિક્ષેપણ માધ્યમમાં ઉમેરીને પછી એને તોડીને એને કલિલમય કણોના કદના ગાળામાં ફેરવવામાં આવે છે, અને આ રીતે તો કે વિરાટ આણ્વીય પ્રકારનો કલિલ બનતો હોય છે. આપણે આપણા શરીરની અંદર ઘણા માનવ સર્જિત આપણા શરીરની અંદર ઘણા જ કુદરતી પ્રકારના પોલિમર આવેલા છે, બરાબર. આપણા શરીરમાં આપણે સ્ટાર્ચ જે ખાઈએ છીએ વનસ્પતિમાંથી મળે, હા, સ્ટાર્ચ અને સેલ્યુલોઝ એ કાર્બોહાઈડ્રેટ છે ટૂંકમાં, બરાબર છે. તો સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, બરાબર છે, પ્રોટીન છે, ઉત્સેચકો છે, ગુંદર છે, આ બધા સજીવ શરીરમાંથી ઉત્પન્ન થતા તો કે કાર્બોહાઈડ્રેટ્સ છે, બરાબર છે. પ્રોટીનની વાત કરીએ, ઉત્સેચકોની વાત કરીએ તો આ બધા કુદરતી રીતે મળી આવતા પોલિમર પ્રકારના તો કે અણુઓ છે. તથા માનવ સર્જિત પોલિમરની પણ જો વાત કરીએ, પોલિથીન છે, પોલિસ્ટાયરીન છે, વગેરે પ્રકારના પોલિમર છે, એને પણ જો યોગ્ય દ્રાવકમાં ઉમેરવામાં આવે તો એ સીધા સોલમાં કન્વર્ટ થઈ જતા છે, કારણ કે આ કણોના કદ કેવા હોય છે તો કે 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે જોવા મળતા હોય છે. તો સામાન્ય રીતે પોલિમરને ઉમેરીને જે સોલ બનાવવામાં આવે એને શું કહેવાય? વિરાટ આણ્વીય સોલ અથવા કલિલ તરીકે ઓળખવામાં આવે છે.